એ હા લે લે સારું કર્યું તમે બે મળી ગયા. તમારે બે નું જ કામ હતું. લે સરપંચ અમારું શું કામ પડ્યું વળી? બસ કાંઈ નહીં, મારી વાડીમાં ખાડો ગાળવાનો છે 5x5 નો, એટલે તમને બેને દાડીનું કેવા આવ્યો. હા તે હાલો. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. એટલે અમારે ધ્યાન રાખવાનું છે કે ખાડો ગાળવાનો? એ ધ્યાન રાખવાનું નથી, કુંડી મારે કરવાની છે કે નહીં, એટલે 5x5 નો તમારે ખાડો કરવાનો છે. પણ એ સરપંચ ઓય ઈ હવે 5x5 નો ખાડો ગાળવી તો આખો દી વયો જાય ને. એ ભાઈ કઈ પૈસા હમણાં ન દેવાનું હોય, કામ કરો ને તો જ દેવાનું છે. દાડી દેવાની જો તમને. ઠીક હા એમ કે ને તો હા. કેટલી દાડી કેટલી? કેટલી એટલે હું બેન 300 આપી દઈશ. એ સરપંચ કાય હાવ 300 ભાડ્યા અમે કાય હું 300 વાળા દાડિયા લાગવી? એ ભાઈ તો હે ને 600 રૂપિયા દાડી હાલે છે, તમે બે માંથી એક ગમે આવો. એ એક નહીં, એક ને 600 ની, બે ને 600 આપવા હોય 1200 આપો તો આવી. એ ભાઈ 1200 માં તમે બે નો હાલો, એક ને આવું તો કયો 600 માં, નકર હું ગામમાં બીજા દાડીએ કહી આવું. જાવ જો સરપંચ જાવ જો, એવા ધંધા અમારા નથી કરવા હો ભાઈ. આ તો હું તમને બેને વાપરવાનું મળે એટલે તમને કહું, ને કે ગામમાં તો કેટલા નવીરા છે જ એને કહી દો ગમે એને. પણ સરપંચ જો 300 માં હાલે ખરા, પણ જો સવારે ચા, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો, રાતે જમવાનું. એ ભાઈ લાવા દે, ગામમાંથી બીજા દાડિયા ગોતલે મણો હાલવા જાવ. જાવ જો 300 રૂપિયામાં કાય ભાડ્યું હે? નો હાલે નો હાલે. એ ગુજુભાઈ હાલો હાલો ભાઈ, 300 માં તો શું કરવું હવે? આમ તો પછી 300 માં 300 માં હા પાડી દેવાની હતી હો, કાક વાપરવાનું થઈ જાત. હવે ગુજુભાઈ 5x5 નો ખાડો કેમ ખોદવો? ઈ વાત આઈસી, જાવા દે હાલ. હાલો હાલો. એ રાજા, લે આવો આવો સરપંચ. એ રાજા આંક્યા આંક્યા આંક્યા. એ સરપંચ ઘડીક પોરો ખાવ ને. આ હું જયારે કામ શરૂ કરાય ને મારે બોલે બોલ ન કરતા તમે ઘડીક. એ રાજા તું કામ હું કરે છે ઈ તો કે મને આમાં કઈ ખબર નથી પડતી. સરપંચ આ બટન તૂટી ગયું જોવો છો? હા આ તે બટન ટાકવા તો હોય ગોતું છું. એ તું હો ગોતે. હા એ ભાઈ આમાં કેટલું અઘોસર છે, અને તને આમાં હો જડે એમ લાગે? મને હે ને તપેલી નથી જડતી, તને હો કેમ જડે આમાં? યસ સરપંચ, આને તમે અઘોસર કયો છો? એ ભાઈ એટલું બધું અઘોસર જ છે ને. અને આ ટીવી? આ ટીવી મારા બાપા લાવ્યા હતા. એ તારા બાપા લાવ્યા હોય તો અહીંયા થોડી મેકવાની હોય, અને ઈ ચાલુ છે? ના ના બગડી ગયેલી છે. એ ભાઈ બગડી ગયેલી હોય તો બહાર મેક ને ખોટું અહીંયા અઘોસર કરે, હું કામ મેકી અહીંયા? યસ સરપંચ, તો પલ્લી ન જાય. પણ બગડી ગયેલી જ છે તો ભલે ને પલ્લી જતી. આ તો ટીવી છે ને મારા બાપા લાવ્યા હતા. એ કે આમ હારું હારું દેખાવું જો ઘરમાં, કોક જોવા આવે ને તારું વ્યવહાર તો એને લાગે ના ના ઝૂંપડું ભલાર્યું પણ વસ્તુ બધી ઘરમાં છે એટલે લાવ્યા હતા. એ ભાઈ આ હાથ શ્રીફળ પડ્યા આ તારા શું કામના છે? અરે અત્યારે કામના નથી, પેલા તો કામના થતા. કેમ શું કામના? જયારે જયારે મારા વ્યવહારનું નક્કી થતું ને એટલે ઉતાવળથી મારા બાપા શ્રીફળ લઈ આવતા, વળી પાછું ફોક થાય એટલે પડ્યા રે એમ કરીને જો એટલા શ્રીફળ પાછા. એ રાજા આ શ્રીફળ બગડી જાય જો ટોપરું થઈ ગયું, હવે આ તારે કાંઈ કામના નથી. અને આ હે ને બાર મેં કે ખોટા અઘોસર માં યાર હોય છે ને ઈ તને કાઢી જાય. હવે તું મને હું લેવા આવ્યો ને ઈ હું ભૂલી ગયો. લે ઓ સરપંચ શું આવ્યા? ચા પાણી પીવા છે? એ ભાઈ ચા પીવા નથી આવ્યા, જો તને કેવા આવ્યો. લે હું કેવા આવ્યા? બસ તારા દાડી આવવાનું છે મારી વાડીએ. જો આ તડકાનું છે ને કપામાં ખડ નહીં કાઢી કે હું તમને પહેલા કહી દઉં. એ ભાઈ ખડ નથી કરવાનું, ખાલી 5x5 નો ખાડો કરવાનો છે. તમતાર તને દાડી આપી દઈશ, બરોબર ને? દાડી કેટલી આપશો? બસ 600 રૂપિયા હાલે છે, 600 રૂપિયા આપી દઈશ. 600 રૂપિયા? 600 રૂપિયા અને ચા પાણી નાસ્તા તને અલગ આપીશ. બસ તો આપડા બટન ભલે એમને તો આપણને નડે. હા જો બોલો 100 રૂપિયા ચા પાણી ને આપતા જાવ. મારે બપોર સુધી છે ને ઓફિસે કામ છે એટલે હું જાઉં છું, બરોબર ને? ચા પાણી નાસ્તો ની તારી રીતના તું કરી નાખજે, બરોબર? ભલે વાંધો નહીં. એ હાલે 100 રૂપિયા, બરોબર? અને જો ખાડો ગળાઈ જાય એટલે તને 600 રૂપિયા રોકડા આપી દે. હા વાંધો નહીં, કપા વાળા ખેતરમાં જ છે ને. બસ ના જ મારે કુંડી કરવાની છે એટલે ઢોર ને એવું પીવે કે નહીં, એટલે જો ના હે ને કોદાળી પડી, તીકમ પડ્યો, પાવડો પડ્યો, અને બધું તગારું પડ્યું, બધી વસ્તુ ના છે. હા સરપંચ તમે આવો ને ત્યાં ખાડો તૈયાર હશે તમ તારે. આ તો કાંઈ વાંધો, હું જાઉં હો. ભલે ભલે હાલો, આજની તો દાડી મળી ગઈ, કરી નાખીએ ખાડો. હા હા એલા ભાઈ આવું છું, એક દાડિયાને હે ને વાડીએ મેકવા આવ્યો તો. હા અરે તમે ના ઉભા રહો, હાલો ફટાફટ આવું જ છો, આને સિંધી ના આવું. હા એલા રાજા એક તો ઉતાવળ હોય, એમાં તું પાછો કઈક દેખાડો. જો અહીંયા પડ્યો હોય તો અહીંયા જ ખાડો ગાળવાનો હોય ને. પણ સરપંચ દેખાડવા તો આવું જ પડે ને. અહીંયા મેં ખાડો કર્યો હોય તો કે અહીંયા નતો ગાળવાનો, તો મારે 600 રૂપિયામાં આખા ખેતરમાં ખાડા કરવા. એલા ભાઈ ક્યાંય નથી કરવાના. જો અહીંયા હે ને 5x5 નો ખાડો કરી નાખજો. હવે હું જાઉં, બરોબર ને? એ સરપંચ માપી દો ને જરીક ટેપ પટ્ટી. એલા ટેપ પટ્ટી હું થોડો અહીંયા હારી લઈને રખડું. આ 2.5 નો હોય કે નહીં, 2.5 નો હોય, 2.5 આમ માપ લેજે, 2.5 આમ માપ લેજે. 5 થઈ ગયું કે નહીં? 5x5 નો ખાડો કરીને
અને હે ને કામ પૂરું કરજે કે હું બપોર સુધી પાછો આવું. હા હા એ આ, જો પાછો ફોન આવ્યો. એ ભગવાન એ 600 રૂપિયામાં જ જણે આપણને વેચતા રાખ્યા હોય એમ કરે સરપંચ એથી પણ આ. આ. હા મેડમ આપવાનું કીધું ને હવે 600 રૂપિયામાં ખાડો કરવાનો અને આ 600 રૂપિયામાં તો રાજા તારું પેટ ભરાય બાકી આ જિંદગીનો ખાડો ન ભરાય. એક કામ કરવું પડશે. આહ, મસ્ત આઈડિયા આવ્યો છે સરપંચ. એ જો આ તમારું તીકમ ને પાવડો ને બધું પડ્યું લઈ લેજો. હાલો. હા સરપંચ લે બોલો બોલો પથુભાઈ. ક્યાં ગાયા ગાવ ઉપડ્યા? બસ ઓફિસે જાવ છો, એક ભાઈ વાટે ઉભા કે નહીં એટલે ફટાફટ જવાનું છે. એવું છે? હા તો આમથી ક્યાંથી આવ્યા? એ પથુભાઈ વાડીએ ગયો છો. કેમ કઈ વાડીએ કામ ચાલુ છે? કામમાં તો એવું છે, પેલો રાયજાન દાડિયા રાખ્યો છે, એમાં હું કુંડી ગાળવાનો છે ને તે ખાડો ગાળવાનો છે, એટલે એને સિંધવા ગયો તો. મેં કીધું ખાડો કરી નાખ ને કે હું ઓફિસ નું કામ છે કે નહીં એ પતાવતા હું, એટલે મારે ઉતાવળ છે પથુભાઈ, હું નીકળું હું હવે. કાંઈ વાંધો નહીં સરપંચ, પછી બધું કામ પતાવી નિરાતે આવો ઘરે ચા પાણી પીવા. એ ભાઈ ચા પાણી નો ટાઈમ જ નથી, મારે કામ જ એટલું છે. હાલો હું જાઉં. એ હાલો. વાહ રાજ્યા વાહ, આ પ્લાન મસ્ત થઈ ગયો અને આ પ્લાનમાં જો સક્સેસ થઈ જાવ તો જિંદગી ભર દાડી નથી કરવાની. પણ આ વાત સરપંચ સુધી પગાડશે કોણ? એવા માણસની જરૂર છે કે સરપંચને આગળ વાત પગી જાય. હા, હવે આ કામ થઈ ગયું. આ સરપંચનો માણસ જ આવે છે. આને હું ગમે એમ કહીશ નહીં, સરપંચને કીધા વગર રહેશે જ નહીં. હા હું આ હાથ હથડા છો કાંઈ નહીં. ઓલો હાથ બતાય. હા હા યામાં શું કરે છો? બે બાર કાજે કરે. હા લ્યો ક્યાંથી લઈ આવ્યો માટલું? માટલું હા માટલું મારા ખેતરથી. એ પાછું આમ ચરપતનું ખેતર છે હો. મારી વાત સાંભળ રાજા, તામાં છે હું ઈ તો ખે પણ. હવે કાંઈ નથી વાલજી કાકા, અને સરપંચના ખેતર જ ગયો તો. લ્યો બોલો શું છે? ભાઈ અમને આમાં છે હું કાંઈ નથી એમ તો કહું છું. કાંઈ નથી ના જોવા દેવું પડે. હા શું કહી દઉં તમને, હા આ ભાદરવીનો મેળો આવે છે ને હા. તે મારા બાપાના ફૂલ છે. એ ડોબા રે કાંઈ જીવ તને મારી નાખ્યો, જે તારો બાપો કાંઈ મેળવા નથી. સાચું બોલ રાજા, હું છે ને કપચ તને માર ખાવો હોય તો ન કહેતો મને. વાલજી કાકા તમે કોઈને કહેશો નહીં ને? અરે કોઈને ન કહો તમ તારે. આમ જો તારા આમ બસ સરપંચને તો બિલકુલ નહીં કહેવાનું. ન કહો એટલે ન કહો, પછી ક્યાં વાત કે હવે હામ ખાતા છે તો હવે ન કહો તમ તારે. તું કે એમાં હું છે? મને તમારી પર વિશ્વાસ નથી. મારા માથા પર હાથ મૂકીને આમ ખાવ. અરે કોઈને નહીં કહો પછી કાંઈ. એ સરપંચને ત્યાં દાડિયા ગયો તો. હે હા ખાડો ખોદવાનો હતો ને, તે મને કાંઈ 5 ફૂટનો ખાડો કરી દે. તો ખોદતો હતો ને એમાંથી ખજાનો નીકળ્યો છે વાલજી કાકા. હા એ આ જોઈ લો. રાજા લાવ કોઈ નહીં કહો, આપણે ભીડો ભાગ તમ તારે. જો કા ભાગ પડાવો મેળા ઘડીકમાં. એ વાલજી કાકા આ તો મારા જિંદગીની મૂડી છે, આમાંથી 1 રૂપિયો કોઈને નહીં મળે. અને તમે આમ ખાધેલા કોઈને કહેતા નહીં પાછા. હરગડો રાજો છે ને, આટલું ભર્યું તું ઘણું ઘરેણાનું, પણ હવે ભલે આમ ખાતા, મેં તો એના આમ ખાતા છે ને. બાકી સરપંચને તો કેવું જ છે કે સરપંચ તમારા ખેતરમાં જે માયા નીકળી છે, હાલો મેં ભાળી છે ક્યાં છે ઈ. હવે જો તું રાજા તમ તારે ખા માલ. હું કીધા વગર નો સરપંચ નથી જો તું. હા વાહ રાજ્ય. પથુભાઈ એક વસ્તુ તમને વેચવાની છે, શું છે? કોઈને ખબર ન પડી જો આપણે બે સિવાય પાછી. પેલા વસ્તુ તો બતાવ શું છે. આ સરપંચના ખેતરમાંથી ખજાનો મળ્યો છે. પેલા એ ઓ રાજા, સરપંચ મને મળ્યા હતા હોય, કેતા હતા તને દાડિયા રાખ્યો તો ખાડો કરવા આટો. બસ એ ખાડો ખોદવા ગયો ને એમાંથી જ નીકળ્યું છે. વાહ ભાઈ વાહ રાજા, સારું છો તે કોઈને કીધું નહીં, સીધો અહીંયા કોઈને વાત નથી કરી ને? કોઈને નથી કીધું. પણ પથુભાઈ આના રૂપિયા તમે કેટલા આપશો? હવે આના રાજા રૂપિયા તો છે ને તને હું આમ ન કહી શકું. મારો ભાઈબંધ એક સોની છે ને, અહીંયા લાવ, એને બતાવી આવું. એ જે કાંઈ પણ કિંમત કરે એમાંથી આપણો બેનો અડધો અડધો ભાગ, બરોબર ને? વાહ પથુભાઈ વાહ, ઈ તમે સાચી વાત કરી. એને તો હાલો બતાવી ના લે. અરે પણ અત્યારે હું હાવ એમ નામ છું, 20,000 તો વાપરો આપો, પછી તમારા પૈસા કાપી લેજો. એવું છે? હા આવ કઈ નથી. કાંઈ નથી બસ. હા તે વાંધો નહીં, 20,000 રૂપિયા અત્યારે વાપરવા પૂરતા તને આપી દઉં છું. બાકી પછી છે ને એ જે કાંઈ ભાવ કરે એમાંથી આપણો બેનો ભાગ, પણ કોઈને કહેતો નહીં. બાકી જો પકડાઈ જાવ ને તો સરપંચ માર છે આપણને, ને હલવા હોય તો અલગ. અરે કોઈને ન કહું બસ. હા હા પછી મળીએ. હા મળીએ પછી.
વાહ ભાઈ વાહ, ઘર બેઠા છે ને ખજાનો હાથ લાગી ગયો છે. હવે છે ને સમય બરબાદ નથી કરતો, હું સોની પાસે જ જાઉં. સરપંચ, હું તમારી આગળ તો આવતો તો તમારા ઘરે. એ વાલજીભાઈ, જે કામ હોય ને એ પછી, કારણ કે મેં એને દાડિયો મેકેલો છે વાડીએ ખાડો ગળવાનો, એટલે રાયજા પાસે જાવ છો, એ કેટલો ખાડો ગયો કે નહીં જોવા જાવ છો. એ સરપંચ, જેને ખજાનો મળી જાય ઈ કાંઈ ખાડો ખોદવા થોડો રે ન્યા. એટલે હું એટલે એને તમારા ખેતરમાંથી કાંઈ ખજાનો છેડ્યો છે તે મને કીધું નહીં, હું છે એમ બતાડીને સીધો ભાગી જ ગયો. ઈ કે જો મારા આમ છે કોઈને કહો તો મારા માથા ઉપર હાથ મેં કોઈ કે. એ વાલજીભાઈ હોય જ ને, હવે ના ખાડો જરી કમ તો 5 બાય 5 નો ગાળવાનો હતો, એમાં થોડો ખજાન નીકળે. એ સરપંચ, હું તમને કહું ને એમાં 100% જ હોય, બીજું કાંઈ બોલવાનું ન આવે. હાલો સીધા રાજા આગળ જઈએ રે. તો હાલો એને ખરે. ચાલો હાલો. એ રાજા, ઉભો થા, ઉભો થા, હાલે ઉભો થા. અને આમ જો ખાડો અધૂરો મેકીને ઉઈ આવ્યો, ખાડો ગાળવા નથી આવવાનું. બાપા, લે હું છું સરપંચ હરખાય જ નથી મને. કેમ? અરે તમે ગયા ને તો થોડો ખાડો કર્યો પછી એવું પેટમાં દુખવા માંડ્યું ને, દવા લઈને માઇન્ડ પહોંચ્યો છું અહીંયા. હા વાલજીભાઈ, પેટમાં દુખવા માંડ્યું છે એમ કે છે. સરપંચ, હા ખોટીનો છે એને ઓલો ખજાનાનું પૂછો, ખજાનાનું. આમ જો ઓલો ખજાનો જડ્યો ને ઈ આપી દે એટલે પેટમાં દુખવું તને બને જ થઈ જાય. એ વાલજી કાકા, કેવા માણસ છો તમે. કેવો એટલે માણસ સૌ. મારા હામ ખાધા તો એ પેટમાં વાત રહી નહીં હો તમારે. એ ભાઈ ઈ વાતો કરીમાં ખજાનો લાય મારી પાસે હાલ. સરપંચ હાસુ કહું, હાસું જ કેવું ને, ખોટું આમ હાલશે જ નહીં. ખજાનો મારી પાસે નથી. ઓ બાપા, ખોટું બોલ્યો પાછો, મેં તને કીધું હાસું બોલ, તોય તું ખોટું બોલ્યો. હાસુ તો બોલું છું સરપંચ. હાથ લઈ લે, હાથ લઈ લે. ઓય બાપા, જેટલું ખોટું બોલીશ ને એટલા માર પડશે. ખજાનો ક્યાં હંતાડ્યો ક્યાં? ખજાનો કાઢ, ખજાનો કાઢ. સરપંચ તમને કહું તો શું, ખજાનો મારી પાસે નથી. એ પથારી આગળ લીધી તો ક્યાં છે કેને? એ મેં પથુભાઈને વેચી દીધો. એ મારો ખજાનો મારા ખેતરમાં જઈને તો પથુભાઈ હુકમ આપી ગયો, મને નો દેવે. સરપંચ, તમારા ખેતરમાંથી ખજાનો છે તે આલ્યો યાર, ના બારોબાર વહીવટ કરી નાખ્યો. સરપંચ, તમે મને થોડા પૈસા આપવાના હતા, એમાં અમારા બેનો ભાગ છે, એ અત્યારે ગયા છે કોઈને દેખાડવા. હા, એટલે તને પૈસા આપ્યા ઈ લાય વાલ. મને 1 રૂપિયા નથી આપ્યો સરપંચ. ખોટે ખોટો એને આપી દીધો. વાલજીભાઈ હાલો સીધા પથુભાઈ આગળ, એમ કે ખજાનો લાવો, મારા ખેતરમાં જડ્યો એટલે મારો ખજાનો, બરોબર ને? હવે હાલો આને પછી વાત કરું. ચાલો પેલા હાલો. હું તમ તાર હું નિરાતે હું પેટમાં દુખે ને તારે મટી જા. હોવે. મારો બેટો રાજ્યો ખજાનો છે, ખજાનો છે એમ કરીને બગસરાના ઘરેણા પોરવી ગયો. ઓલો હોની કે આ છે ને મૂળ 500 રૂપિયાનો પૂરો માલ નથી. હવે ભાઈરાગીરી આ રાજ્ય પાસેથી છે ને 20,000 રૂપિયા કઢાવવા બહુ અઘરા છે. ઈ છે ને એમ દેવાનો છે નહીં. આનું કરવું હું મારે? એ પથુભાઈ, જો આ જ ખજાનો છે. જો મારા ખેતરમાંથી જડ્યો છે ખજાનો, એટલે ઈ ખજાનો મને આપી ગયો, એનો હકદાર છે ને હું છું. લે તમને ખબર પડી ગઈ. હવે રાય આગળ જાય, એ કીધું પથુભાઈ ને આપેલો છે, અમારો અડધો અડધ ભાગ છે, એટલે ઈ ખજાનો છે ને મારો છે. લાવો પથુભાઈ મારે આગળ. હવે સરપંચ, આને તો છે ને હું બારોબાર વેચવા જ ગયો હતો, પણ સોનીએ છે ને ના પાડી લેવાની. કેમ? બિલ કઈ છે નહીં આનું. એ ભાઈ, બિલ વગર ના જ પડે ને, ઈ તમારું કામ ને, એટલે ઈ લાવો ખજાનો. એમ હું ન આપું સરપંચ. કેમ? મારો ખજાનો તો મને હું કામ ના પાડો? સરપંચ જો તમારો ખજાનો છે, વાત સાચી છે. તમારે જોતો હોય ને તો મેં છે ને રાજ્યને 20,000 રૂપિયા રોકડા આપ્યા હતા, ઈ મને પાછા આપી ગયો, એટલે તમારું ઘરેણું તમારું, મારે 1 રૂપિયા વધારે નથી જોતો. એ રાજ્ય તો 20,000 લઈ લીધેલા છે. આપણને કેવો ખોટો બોલ્યો કે મને 1 રૂપિયો ના આપ્યો એમ. હા, તો ઈ સરપંચ એમ જ કરે, એટલે જ એને પેટમાં દુખતું હતું. હવે એક કામ કરો, ખજાનો જવા ન દેવાય. આ તો કાંઈ વાંધો નહીં, 20,000 તમને આપી દો, ઈ ખજાનો આપી ગયો મને, બરોબર કે નહીં? લાવો. એ આલ્યો આ 20,000 અને લાવો એ ખજાનો. આ લ્યો તમારો ખજાનો, જો સહી સલામત છે. આ તો કાંઈ વાંધો નહીં. હવે હે ને આને હું વેચી આવીશ, કારણ કે મારા ખેતરમાંથી નીકળ્યો એટલે હકદાર હું છું, બરોબર ને? હાલો વાલજીભાઈ હવે. હા, જાઓ વેચી આવો. જોયું ભાઈ, મારો બેટો રાજ્યો તો મને છે ને ખોટા ઘરેણા પોરવી ગયો તો. ઈ તો છે ને મને કઈ પૈસા આપવાનો નતો. હારું છું સરપંચ મને મળી ગયા, મારા છે ને 20,000 રૂપિયા મને મળી ગયા છે. હવે સરપંચ નું જે થવું હોય ઈ થાય.